कुछ भी अजब है ये मस्ती पिया कुछ नहीं मुझे मेरी मस्ती कहाँ लेके आई मुझे मेरी मस्ती कहाँ लेके आई कहाँ लेके आई कहाँ लेके आई
સદીઓ મેં જાગી રે મસ્તી મેં ના સાધુ માગીને ખાના રે માગી નહીં ખાના એમ છે, પણ મને મોજ આવી માગીને જ ખવાય ને એમ. સાધુને પાંચ ઘરે ભિક્ષા કરી ખાવો સાધુનો ધર્મ છે. ભિક્ષા કરવી ગુરુદત્ત મહારાજ જેવાએ ભિક્ષા કરી. મહોરગઢ ભિક્ષા કરે ગુરુ ગોરક્ષનાથ બાબાએ ભિક્ષા કરી. ઘરો ઘર 92 લાખ માળવો છોડીને ઘરો ઘર ભિક્ષા એને હાજરી. ભિક્ષા દઈ ગુરુજી માટે થઈને બ્રહ્મદેવતાના આંગણામાં જઈને ગુરુ ગોરક્ષનાથ બાપા ખબર લંબાવે. અંદરથી માતાજી નીકળે અને સરસ મજાના વડા બનાવ્યા હતા એટલે ભિક્ષાની અંદર આપે. આવી અને ગુરુ મહારાજ આગળ ધરે અને પ્રસાદી લઈ. અને આ તો પરીક્ષા હતી. ભિક્ષા એટલે પરીક્ષા. હા, એમ નથી જવાતું. કોઈક દી ટ્રાય કરી જોજો. ભિક્ષા છે એ એક પરીક્ષા છે. શું કામ કે ભિક્ષા કરે એટલે બિલકુલ અહંકારને નિવૃત્તિ થઈ જાય તો જ ભિક્ષા કરી શકાય. એનું નામ જ અહંકારને નિવૃત્તિ જ ભિક્ષા. બીજી કોઈ ઘણા કે માગી નહીં ખાના, બરોબર છે, એ સાચી વાત છે, પણ ભિક્ષા કરી લઈ આવવું અને પછી એમાંથી પાછું ટુકડે મેસે ટુકડા કરી દઈ દેવું. હા, એવો વખત આવે કદી હોય અને એક ટંકનું થાળી ઉપર બેઠા હોય, એક જ ટાણાનું જમવાનું હોય અને કોઈ અતિથિ અવ્યાગત સાધુ આવીને ઉભા રહી આંગણામાં તો એ થાળી પણ આપી દે. એની બલિહારી છે. બાકી હોય ને તો બધાય આપે. આવા સમય ઉપર ભૂખ્યા રહી જાય અને આપી દે, એની બલિહારી છે. તો ગુરુ મહારાજે પ્રસાદી લીધા પછી આ તો પરીક્ષા હતી. ગોરક્ષનાથ બાપાને કીધું કે બહુ સરસ વડા હતા, મને બહુ ભાવ્યા, ચાલજી એક લઈ આવ પાછો. અને ગુરુ આજ્ઞા થઈ એટલે પાછા એ આંગણામાં આવીને ઉભા રહ્યા. માતાજી બારોબાર નીકળ્યા. કીધું બાવાજી હજી તો આગળ વયા જ આવશો? કે હા, ભિક્ષા તમે આપી દીધી. કે બરોબર છે, પણ તમારે જે બનાવ્યું તે રસોઈ વડા ગુરુજીને બહુ ભાવ્યા. એમ? હા, બહુ અમારા સદભાગ્ય કહેવાય. ગુરુ મહારાજ પ્રસાદી લઈ અને વખાણે. પણ એવું નથી એને મને પાછો મોકલ્યો છે કે હજી પાછા જઈ આવો. કે હવે તો બહુ નથી, પણ આપું ખરા. એક શરત, તમારે પણ હું માગું એ આપવું પડે. કે કબૂલ છે? ગુરુ ગોરક્ષનાથ બાપાને કહે છે માતાજી કે તમારી આંખો બહુ સરસ છે, એક આંખ આપો એને સાથે વડું આપો. અને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાની આંખ કાઢીને આપી દીધી. અને અહીંયા આવ્યા અને ગુરુ મહારાજને પ્રસાદી લીધા પછી આમ ખબર પડ્યા, દ્રષ્ટિ પડી અને એક નવી દ્રષ્ટિ આવી ગઈ. ગુરુ મહારાજ દ્રષ્ટિ કરે પછી આ તો એક પરીક્ષા હતી, પણ આનું નામ ભિક્ષા છે. એટલે